આજે દુઃખદ ઘટના ઘટી છે એ દીકરાની આજે પગડી અહીંયા હતી. જે રીતે વાલીઓની, પરિવારની અને અમારા વિસ્તારના નાગરિકોની રજૂઆત હતી એ પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ સાથે સરકારે સંપર્કમાં રહી અને સ્કૂલની નેગ્લિજન્સીને ધ્યાનમાં રાખી અને ઓલરેડી ફરિયાદ દાખલ કરી છે. આ સ્કૂલ આઈસીએસસી બોર્ડની સ્કૂલ છે એટલે આના પર જે કંઈ શિક્ષણને લગતા પગલાં લેવા હોય તે દિલ્હીથી લેવા પડે, એટલે ત્યાંના સંપર્કમાં પણ અમે અને સરકાર છીએ. અમે લોકોએ તમારા માધ્યમથી અને અત્યારે વાલીને વિનંતી કરી છે કે તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે, ડીઓ પાસે, હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ, તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરી શકીશું. કારણ કે કાયદામાં કોઈ આધાર પુરાવા વગર આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકતા નથી. એટલે આજે મેં અગ્રણીઓ સાથે અને સમિતિના સભ્યો સાથે પણ વાત કરી છે કે તમારે જ્યારે ડીઓ પાસે રજૂઆત કરવી હોય, ક્રાઇમમાં રજૂઆત કરવી હોય અથવા સરકારમાં રજૂઆત કરવી હોય, તમે તમારી સાથે આવીશું. પરંતુ આપણે એક પુરાવા, આપણે એક સિસ્ટમેટિક લાઇન ઓફ એક્શન નક્કી કરવી પડશે કે આપણે કયા બેઝ ઉપર આ સ્કૂલ સામે કઈ રીતે પગલાં લઈ શકીએ અને કાયદાકીય રીતે કઈ રીતે આગળ વધી શકીએ. આ રીતના અમારા પ્રયત્નો ચાલુ છે. દિલ્હીમાં રજૂઆત એવી કરી છે કે જ્યારે આઈસીએસસી બોર્ડનું હોય અને એની ગુજરાત બોર્ડની મર્યાદા હોય છે એના ઉપર એક્શન લેવાની, ત્યારે શું થઈ શકે. ત્યાંથી પણ એ લોકોએ પ્રાથમિક અહેવાલને આધારે એમ કીધું છે કે જો વાલીના અને જે છોકરાઓ ત્યાં ભણે છે એ લોકોની ફરિયાદના પુરાવા મળશે તો ચોક્કસ તપાસ કરીને એક્શન લેવામાં આવશે.